નમસ્તે સર્વે માસ્ટર ટ્રેનર અને આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત. મિત્રો, તમે જોયું કે આપણે વિષય વસ્તુ જ્યારે પ્રેઝન્ટ કરવાની છે ત્યારે આપણે શું ધ્યાન રાખવું અને એ પણ જોયું કે ડેમો આપીએ ભણાવીએ ત્યારે શું. તો મારે તમારી સાથે વાત કરવી છે શાની ખબર તમને? સ્માર્ટ બોર્ડ. અત્યારે આપણા ઘણી શાળામાં સ્માર્ટ બોર્ડ આપણે શું કરીએ છીએ? ક્લાસમાં ગયા, જી શાળા ઓપન કરી, જી શાળા ચાલુ કરી, જી શાળા ઉપર બતાવી. એનાથી કામ પૂરું થતું નથી. ક્રિયાત્મક એક એવી વસ્તુ છે કે જે તમને તમારા શિક્ષણને ખૂબ નજીક લઈ જાય. તમે તમારા બાળકોને ક્રિયા દ્વારા જ્યારે ભણાવશો ને ત્યારે કોઈ પણ વસ્તુ ભણાવી તમારે એને ફરી ભણાવી નહીં, પણ એની સાથે શું કરવું પડશે? ક્રિયા જોડવી પડશે તમારે. કોઈ પણ રમત સાથે શીખવા, બરાબર? મેં અહીંયા મારું મેન વિષય સામાજિક વિજ્ઞાન છે. મેં આ એરાઉન્ડ આખું જે સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ધોરણ 10 આ બેક સાઈડ ની અંદર તમે નકશા જોઈ શકો છો. માર્કર પેન, પરમેનન્ટ માર્કર પેન દ્વારા ડ્રો કરેલા છે. સવારે કોઈ વાત કરી હતી કે આપણે ક્લાસમાં જઈએ ત્યારે આપણે એવું કહીએ કે ચોપડી કાઢો ત્યારે એવું પૂછવા માંગે કયા વિષયની. તો આમાં સૌથી પહેલા ભૂલ મળી આપણે એવું પીસીને આયા છીએ કે મારા ભૂલી ગયું. બાકી તમે પીરસો એવું અંદર ક્લાસમાં કે તમે ના જો ને 5 મિનિટ તો 10 છોકરાઓ નીચે સાહેબ કેમ દેખાય? એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્લાસમાં લઈને જવું જરૂરી છે. પછી રોજ ઉઠ્યા અને નાખા તો નહીં રહે. ચોપડી બોલી, ચોપડી વાંચી, ચોપડી આપણી બધાની ચોપડી જરી ભાષામાં થઈ ગઈ. ઇંગ્લિશ બોલીને હિન્દી, બરોબર ને? બાકી બધી ગુજરાતીમાં જ છે. તો વાંચવાનું કામ તો બાળક પણ કરવાનું ને, વાંચવું એ પણ સમજે છે. પણ તમે જેને વાંચી નાખો તેનો મતલબ શું? એટલે આપણે બધાએ શું કરવાની જરૂર છે? ક્રિયા સાથે કેવી રીતે જોડાવું, આપણે કેવી રીતે ભણાઈ શકીએ એ બહુ જરૂરી છે. ભણાયા પછી આપણે મૂલ્યાંકન કરીએ ને તો એના અંદર પણ કોઈ પ્રવૃત્તિઓ દ્વારા મૂલ્યાંકન કરવું. કાર્ડ્સ આપો, બરાબર? ખાલી જગ્યા હોય તો પાસિંગ રમાડો, ક્વેશ્ચન રમાડો એમને, બરાબર? વન લાઈન ક્વિઝ રમાડો. અને 10મા ધોરણની અંદર ક્રિએશન તમે ધારો ને એ રીતે કરી શકો. આને અંદર મેં આપણા જે જિલ્લા છે અને જિલ્લાના જે વડુ મથક આવેલા છે, બરાબર? તે વડા મથક બનાવેલા છે. આપણે આપણા વિષયનું પણ કરી શકીએ છીએ, આપણા બાળકોને પણ કરાવી શકીએ છીએ. ચોમાસાની અંદર જ્યારે છતરીઓ લઈને આવે ને 25 છતરીઓ જો શાળાની અંદર લઈ જાય તો 25 બાળકોને કહી દેવાનું કે ઘરથી બેટા 4 છતરીઓ લઈને લાવજો અને એનું એક પ્રદર્શન તમે તમારી શાળાની અંદર મૂકી શકો. આપણા ભારતના રાખો અને એની રાખો. શિક્ષણમાં આપણે શિક્ષણ કેવી રીતે આપવું ને એ નક્કી પણ કરવું પડે આપણે. અને આપણે નક્કી કરવાનું કે આપણે આપણા બાળકોને કેવા બનાવવા. બાકી માર્કશીટ અને અંદર આવેલા ટકા 90% વાળો ઘેર હોય તો 35% વાળો નોકરી કરતો હોય. આ આપણે નહીં ભૂલવાનું. એના માટેનું બેસ્ટ ઉદાહરણ અગર તમે કુશાલ સુવેરા સાહેબનું લેખ વાંચ્યો હશે એઝ અ કલેક્ટર, વાંચ્યો છે ને? એના 10મા ધોરણની માર્કશીટ એમને પોતે પબ્લિશ કરી છે. અને 10મા ધોરણની માર્કશીટ અંદર વિજ્ઞાનમાં 35 માર્ક્સ, ઇંગ્લિશમાં 35 માર્ક્સ, ગણિતમાં 35 માર્ક્સ, પણ ભરૂચના કલેક્ટર છે સાહેબ. એટલે આ વસ્તુ આપણે બધાએ ધ્યાનમાં રાખવાની કે કેવી રીતે ભણાવવું છે. આપણે શું કરીએ છીએ તો આપણે એક સ્ટેજ અને સ્ટેજ ઉપર એક મર્યાદા બાંધી લક્ષણ લઈ આના આગળ જવાનું નહીં, અર્થી બોલ કરવાનું. પણ ભણાવતા ક્લાસની અંદર એક ચક્કર આગળ જોઈ રહ્યો છે, પાછળ સુધીના બેઠેલા વિદ્યાર્થીના ખભા સુધી આપણો હાથ પહોંચવો ખૂબ જરૂરી છે. તમારી આત્મીયતા જેટલી બાળકો સાથે બંધાશે ને મિત્રો એટલા જ તમે પ્રબળ તમારું શિક્ષણ કાર્ય ઝડપથી કરી શકશો. કેવી રીતે વેચવું છે ને એ તો આપણે નક્કી કરી દેવાનું કે મારે કેવી રીતે નક્કી કરવું. સાહેબ આપણે ચંદ્રભાઈ સાહેબ પણ સાહેબ એ પૃથ્થકરણનો શબ્દ આવ્યો સાહેબને
એટલે કોઈ કે એનાલિસિસ. તો શું થયું? પૃથ્થકરણ સાહેબ શું પૂછ્યું? પૃથ્થકરણ એટલે શું? તો જવાબ શું આવ્યો? એનાલિસિસ. તો તમે તો શું કરી નાખ્યું? તમે તો ટ્રાન્સલેટ કરી નાખ્યું. જવાબ નથી આપ્યો તમે. અને આપણે શું માની લીધું? કે મેં જવાબ આપી દીધો. આપણે જવાબ આપ્યો નથી. એટલે આ વસ્તુઓને આપણે બધાએ સ્વીકારવાની છે. આપણી રહી ગયેલી જે ભૂલો છે ને, એ ભૂલોમાંથી આપણે બધાએ શું કરવાનું છે? શીખવાનું છે. અને શીખીને પછી પેટે જવાનું છે. તમે એક ભૂલ કરો છો, તમે ક્લાસમાં એક ભૂલ કરો છો, તો એ ભૂલ તમારી સામે બેઠેલા કેટલા બાળકો કરી રહ્યા છે? 40-50. એનું એક એક્ઝામ્પલ આપો. કેજીમાં ભણતા નાના બાળકો એને એમથી વિદ્યામાં આવે છે ખબર છે ને, A for apple. પછી તમારા બે બાળક આવે તમે એને A for aeroplane. એક્સેપ્ટ કરશે? અમને ઉપરથી શું કહે છે? અમને કશું નહીં આવડતું, મારા શિક્ષકે શીખવાડ્યું છે. A for apple એટલે apple જ થાય, પછી aeroplane ના. એટલે આપણા વિચારોની, આપણી વાતોની અસર વિદ્યાર્થીઓ ઉપર 100% થતી હોય છે. બરાબર? આપણે એવું કહીએ એજ્યુકેશન એટલે શું? કોઈ કહે છે એજ્યુકેશન એટલે શું? કોને એજ્યુકેશન કહે છે? બધા એજ્યુકેશનમાં જોડાયા છો? બરાબર. એટલે આપણા બાળકને બધી રીતે સક્ષમ બનાવવાની એક પ્રક્રિયા છે આપણી સર્વાંગી વિકાસ. હવે તો એવું કહીએ છીએ કે બાળકની અંદર રહેલી શક્તિઓને શું કરવાનું છે? બહાર લાવવાનું છે. તમને ગાતા આવડે છે ઇમ્પોર્ટન્ટ નથી. તમને તો ગાતા આવડે છે. તમારા જે કોણ ગાતું થાય? બાળકો ગાતા થાય એવું એક વાતાવરણ મને પૂરું પાડવાનું છે. આપણે બધાએ પૂરું પાડવાનું. આપણે બાળકોને સ્ટેજ અંદર ક્લાસમાં જઈને બે છે સ્ટેજ ઉપર તો બોલવું જોઈએ, પણ ક્યારેક અરીસામાં ઉભા રહ્યા અને પૂછ્યું કે તમે ક્યારે સ્ટેજ ઉપર બોલ્યા? આપણે બાળકોને જેમ કે સ્ટેજ ઉપર બોલવું જોઈએ, પણ આપણે અરીસામાં જોઈએ પછી ક્યાં સ્ટેજ ઉપર આપણે ક્યારે ગયા હતા ભાઈ? એટલે પેલા કોને તૈયાર કરવું પડે? એટલે પાઠ ચલાવતા પહેલા આપણે તૈયાર થવાનું છે. એટલે પાઠની અંદર શું લઈને જવાનું છે ને એનું કન્ટેન્ટ, તમામ કન્ટેન્ટ આપણને બધાને ખબર હોવી. અમારું 10મા ધોરણનું સેન્ટર માલપુર સેન્ટર આવતું હોય છે. માલપુર સેન્ટરની અંદર જ્યારે વિષયની વાત કરીએ ત્યારે મને 2021માં નોકરી લાગે, 2021 2025 4 વર્ષ છે. 4 વર્ષની અંદર મારા વિષયનું રિઝલ્ટ 95.95% વિષય. આ એ જ બાળકોને પણ અહીંયા છે અમે પણ કે જેમની પાસે ખાલી એટલું જ જોવાનું છે કે મજા આવે છે આપણા માટે પણ સારી પડે. બરાબર. આપણે એ જ જોવાનું લીધો. આપણે બધા ભૂલોમાં એક્સપર્ટ છીએ. આપણે વેચી નાખે છે એટલે આપણે શું કહીએ છીએ? વિદ્યાર્થી. ત્યાં છે. આ હું માનું છું કે આપણા શાળાની અંદર એવા પણ બાળકો આવ્યા છે કે વાંચન ધોરણ લેખન એકદમ નબળું છે. બરાબર ને? પણ એની આપણે થોડું સ્કીપ કરી અને બાકીના વિદ્યાર્થીઓ તો લઈ શકીએ છીએ. બરાબર? પછી બધાને એક સાથે વાપરી લઈએ તો એ મજા. ડોક્ટર એડિટ કરતાના શબ્દોમાં એવું કહી શકાય કે પહેલી પાર્ટી પર બેઠેલો વિદ્યાર્થી ત્યાં સુધી પીછેલા છે અને જ્યાં સુધી છેલ્લી પાર્ટી પર બેઠેલો વિદ્યાર્થી સ્પર્ધામાં ભાગ લેતો નથી. બસ આપણે આ કામ કરવાનું છે. આપણે છેલ્લી પાર્ટીના છોકરા બધા વિદ્યાર્થીઓ ને બધાને પાર્ટિસિપેટ કરી દેવાના. તમારા બધાએ પાઠ આપવાના છે. આજે સમય નથી રહેતો કારણ કે અમારા બધા શું છે સ્ટેજ બની જાય ને એટલે પછી અમને સમયનું ભાન રહેતું નથી. બરાબર? પણ એટલું જરૂરથી કહી દઈ કે આપણે જે પણ કામ કરીએ ખૂબ ધ્યાનથી કરીએ. અને ગઈ દિવાળી તમારી નોકરી નથી, આ દિવાળીએ તમારી પાસે નોકરી આવી એટલે ગઈ કરતા આ દિવાળી બેટર તરીકે ઉઠવી છે તો એનો શ્રેય આપણા વિદ્યાર્થીઓને જ આપીએ છીએ. તો વિદ્યાર્થીઓને ન્યાય ના થાય એનું ધ્યાનમાં રાખી છેલ્લી 4 પંક્તિ બોલીને મારી વાણીને હું વિરામ આપું છું કે આપણે તો આવડ અને કાવડની છે. આપણે તો આવડ અને કોઈ ઉગાડે ને ભૂગવાનું નહીં, કોઈ ઉગાડે ને ભૂગવાનું નહીં. કે સાહેબ ભૂગવું હોય તો કોઈના બાપને પણ પૂછવાનું